આપણે પટેલના દીકરાથી ક્યાં હાથ લાંબો થાય નહીં, પણ શું કરવું? ગોઠણી હવે ગયા છે હાવ, એટલે એ ઓપરેશન કરવાનું છે. યુરિનની તકલીફ છે, પેશાબ પડી જાય. બધું કામ તમે જ કરો? બધું માંથી ઘરનું કામ એ અટાણું બધું. તમારા ગામડે કઈ ગામડે છે બાવળ બરોળ વડિયા એવું છે. તો તમારા અટક કેવી? પાઘડા. તો તમે પૂરું કેમ પાડો? હા કે રાખીએ ના, એક દુકાનમાં જાય છે કે એક દુકાનમાં જાય છે, 4000 રૂપિયા આપે. બરાબર. તો આપણે 4000 નું તો શું આવે? આનું ગયા વર્ષે એક જ ધારું 1 વર્ષ સુધી એકે દિવસ ખાલી નહીં. ડ્રેસિંગ કરાવવા જતા રોજે 2.5 લાખ રૂપિયા વી ગયા વ્યાજે પૈસા લઈને. આમ તેમ કરવું જ ખરું ને, કરવું છે ને, એમાં તો કોઈ હાલવાનું નથી. બરાબર. કારણ કે રસી આગળ સુધી પૂગી ગયું હતું. ડોક્ટરે કીધું કે હવે તમે આમાં કઈ નહીં કરો, ગોઠણાથી કાપવો પડશે. અમે એક છે ને ગૃહ ઉદ્યોગ છે અમારે બેનોનું મંડળ છે. બેનોનું મંડળ છે. અમે બેનો બધા બસ આવી રીતે કામ કરીએ, એવા જરૂરીમાં હોય મન ત્યાં લગી અમે પહોંચી. આપણે પટેલના દીકરાથી ક્યાં હાથ લાંબો થાય નહીં, પણ શું કરવું? મજબૂરીની સબબ. આ ભાઈને શું તકલીફ છે? એને બીજું કાંઈ નહીં, જો ગાડી ચલાવે, હા, ફોનમાં ખબર પડે, હા, બહાર કોઈ દિવસ કોઈની જાતે બબાલ ન કરે, પણ એને વાંચતા લખતા ન આવડે. તો વાંધો હું જો લીમડો દાડનું કરવાનું બધું તમારી રીતે, આના માટે કરવાનું. તમારે જીવન તમારે છે ને ભગવાન પાસે આયુષ્ય એટલે માંગવાનું, આ બધા માટે પાછળ માટે. તમે વહી જાવ પૂરું થઈ જાય. અમારે એવી જગ્યાએ ઘરે ઘરે પહોંચવું છે કે જ્યાં પરિસ્થિતિ નબળી હોય ને ત્યાં લોકોને અમે સહાય કરી. પવન કા લગ જાય ઝપકા પવન. કાઈ નહીં, હાલો બરાબર. કાઈ પણ ઘટે, કાઈ પણ વસ્તુ તમને કહેજો, અમે ત્યાં સુધી પહોંચશું, પાછા આવશું દેવા, અને તમારી પાસે અમે કીટ પોગાડી દેવું. આમાં જે ઘટે ને અમને કહેવા.